આગળ નજર અન્ય સમાચાર પર કરીએ। સૌપ્રથમ વાત નડિયાદની। નડિયાદમાં સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા યુવકો માટે આ સમાચાર લાલબત્તી સમાન છે। નડિયાદ નગરપાલિકામાં છૂટક મજૂરી કરતા યોગેશ કુમાર તુરી નામના યુવક સાથે ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં નોકરી અપાવવાના નામે ₹20,700ની છેતરપિંડી આચરવામાં આવી। હિરેન પ્રવીણભાઈ શ્રીમાળી અને ઉર્વશીબેન શ્રીમાળીએ પોતાની ઓળખ ઉદ્યોગ ભવનના કર્મચારી તરીકે આપી। યોગેશ કુમારનો સંપર્ક કર્યો અને આરોપીઓએ શિક્ષણ શાખામાં નોકરી અપાવવા માટે ₹50,000ની માંગણી કરી અને વિશ્વાસ જીતવા માટે લેપટોપ તેમજ એગ્રીમેન્ટના બહાને ટુકડે ટુકડે ₹20,700 ઓનલાઈન પડાવ્યા। જોકે યોગેશ કુમારે જ્યારે ગાંધીનગર જઈને તપાસ કરી ત્યારે ખબર પડી કે આવી કોઈ ઓફિસ જ અસ્તિત્વમાં નથી અને તેઓ ઠગાઈનો ભોગ બન્યા છે। હાલ નડિયાદ રૂરલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે। फरियादी योगेश भाई बारोट नाओ और नडियाद ग्रुप में आ कामना आरोपी नंबर 1 हिरेन भाई प्रवीण भाई श्रीमाड़ी नावे एड करेला। त्यारबाद तेओने नौकरी आपवानी लालच आपी। तेनी मळे आरोपी नंबर 2 उर्वशीबेन शांतिलाल श्रीमाड़ी नाओ एकबीजाने मददगारी करी फरियादी पासेथी कुल ₹20,700 मांगणी रकम लई गुनो करी फरियादमां तेओ पासे 50,000ની मांगणी करी थी, जेथी रकझक करीने ₹20,000 लई फरियादी पासे छेतरपिंडी करी नौकरीनो खोटो दिलासो आपी गुनो करावी। नगरपालिका ग्रुपनी अंदर मने एड करवामां आवेलो। सौप्रथम कोना द्वारा एड करवामां? हिरेन પછી ત્યારબાદ મેં એમનો કોન્ટેક્ટ કરેલો। ત્યારબાદ મને જોબ માટે એમણે ફોન આવેલો કે યોગેશભાઈ આ રીતના જોબ છે તો તમે કરવા માટે રેડી છો? તો મેં કીધું હા। ત્યારબાદ પછી મને 2 દિવસ પછી કોલ આવેલો કે સાહેબનું કંઈક આપવાના નીકળે ને એટલે તમારે કંઈક 50,000 જેવું આપવું પડશે। તો મારી પાસે તો 50,000 નથી, મેં એવું કહેવામાં આવ્યું। ત્યાર પછી તેમણે સારું કે ₹12,000 તમે આ એકાઉન્ટમાં નાખી દો। ત્યાર પછી મેં 12,000 પછી 8,000 કરીને મેં એમના એકાઉન્ટમાં નાખેલા। ત્યારબાદ ઉર્વશીબેન શ્રીમાળી કરીને છે તેમના એકાઉન્ટમાં નાખ્યા। તેમને સાથે મને વાત કરાવી કે હા ભાઈ તમારું જોબનું થઈ જશે કલેક્ટર ઓફિસમાં પટાવાળા તરીકે।